ધારીમાં મસમોટા ખાડાઓ માથાનો દુખાવો બની ગયા છે। નેશનલ હાઈવેના સપનાઓ સાકાર કરવા મેગા ડિમોલેશન કરીને જવાબદાર સરકારી તંત્ર મીઠી નીંદર માણી રહેલું છે। ત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ વાળાએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં નારાજગી સાથે વ્યાજબી માંગણી કરતા જણાવ્યું હતું કે ધારી શહેરના હાર્દસમા જૂના સિનેમા રોડ નજીક આવેલા નેશનલ હાઈવેના એક ભાગમાં ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓ પડ્યા છે। વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે। રસ્તાને લીધે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયેલા છે। સાથે જ આ વિસ્તારમાં અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે અને સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો આ મુખ્ય રસ્તો છે। આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ દિવસભરમાં અનેક વખત પસાર થાય છે। ત્યારે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના વાહનો પણ અહીંથી જ પસાર થાય છે। ત્યારે નેશનલ હાઈવેના સપનાઓ દેખાડનારા સરકારી તંત્ર જવાબદાર અધિકારીઓ મીઠી નીંદરમાંથી બહાર આવીને આંખ આડા કાન કરવાને બદલે લોકોને ઉપયોગી રોડ રસ્તાઓ તાત્કાલિક અસરથી બનાવે તેવી માંગ ઉઠવા પામી છે। રોડની કન્ડિશન છે એ એકદમ જ ખરાબ છે। આની અંદર કોઈ વાહન હાલી જેવી પરિસ્થિતિ નથી અને હાલે છે તો ગોતા ખાતા હાલે છે। અને અહીંયા સરકારી દવાખાનું આગળ છે, બીજી હોસ્પિટલ છે અને બધાને અતિશય મુશ્કેલી પડે છે। રોડની કોઈ મરામત થતી નથી અને કોઈ સામે જોતું નથી, તો એ થવા ઉપયોગી કરવું। ભૂપતવાળા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી માજી, હાલ જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી। ધારી ગામનો જે બાબા સાહેબ આંબેડકરના બાવલાની બાજુમાં આવેલો નેશનલ હાઈવે વારંવાર તૂટી જાય છે અને મોટા મોટા ખાડા પડે છે, અકસ્માતનો ભય રહે છે। નેશનલ હાઈવેના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કોઈ પણ જાતના કોઈ પગલાં લેવાતા નથી અને આનો કોઈ નિકાલ થતો નથી। તો તાત્કાલિક આ રોડમાં ખાડા પૂરી અને તાત્કાલિક રોડ રિપેર કરવા અમારી અને ગ્રામજનોની ખૂબ જ વિનંતી છે। આ રોડ ઉપર હોસ્પિટલ 3-4 આવેલી છે, સ્કૂલ આવેલી છે, તો આ ધારીનો પોસ્ટ વિસ્તાર છે। અહીંયા બ્રાહ્મણી સ્કૂલ, સિવિલ હોસ્પિટલ CSC, પછી ગોંડલિયા સાહેબની હોસ્પિટલ, સાહેબની હોસ્પિટલ, પડસાળા સાહેબની હોસ્પિટલ, એવી 4-5 હોસ્પિટલો આવેલી છે। અને આ ગ્રામ્ય વિસ્તારનો બહુ આપણે દલખાણીયા કોડીનાર સુધી વિસાવદર રોડ, ભોગસરા રોડ આ બહુ મહત્ત્વનો રોડ છે અને વારંવાર અહીંયા ખાડા પડી જાય છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી। સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।